શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 7 પ્રેક્ટિસ વર્ક પ્રકરણ 8 સમય સંખ્યાઓ સ્વાધ્યાય 8.2 પ્રશ્ન 8 નીચેનાનું સાદુરૂપ આપો। તો અહીંયા જેમાં આપણે કરતા તો 10 ગુણ્યા 2 વત્તા 1 છેદમાં તો કે 10 માઇનસ 4 ગુણ્યા 1 વત્તા 3 છેદમાં 4 10 દુ 20 20 ને 21। અહીંયા તો આ કોમન માઇનસ છે એ તો આપણે અહીંયા રહેવા દેવાનું બરાબર, છેદમાં 10 4 અને 3 તો કે 7 7ના છેદમાં 4। હવે આનો આપણે લસા કરીએ 10 અને 4 2 પંચા 10 અને 2 દુ 4 2 એકા 2 5ના 5 એમ જ રહે। 5 એકા 5 1ના 1 એમ, તો આનો લસા આપણે શું આવે તો કે 20। તો અહીં લખીએ કે લસા 20 લેતા બરાબર। તો માઇનસ 21ના છેદમાં 10 ગુણ્યા 2 એવી કઈ સંખ્યારે ગુણાકાર કરીએ તો આપણે 20 આવે તો કે 2। પછી 4ને કઈ સંખ્યા તો કે 5, તો ઉપર પર 5 સાથે ગુણાકાર કર્યો। 21 તો કે 42 આવ્યા છેદમાં તો કે 20 બરાબર। 7 પંચા 35 છેદમાં 20 છેદ સરખા થઈ ગયા, માઇનસ 42 અને માઇનસ 35 છેદમાં 20 બરાબર। આ બંનેનો સરવાળો કરીએ। હવે આપણે 77 ભાગ્યા 20 કરીએ। 20 3 તો કે 60, તો 7 અને 1 તો છેદમાં 17। તો અહીંયા આપણે -3.17ના છેદમાં 20 આપણો જવાબ મળે। હવે તેવી રીતના દાખલા નંબર 4, તો અહીંયા 6 ગુણ્યા 2 વત્તા 1 છેદમાં 6 માઇનસ 4 ગુણ્યા 1 વત્તા 3 છેદમાં 4 6 દુ 12 12 ને 13 13ના છેદમાં 6 અને 4 ને 3 7 7ના છેદમાં 4। તો આનો આપણે 2 દુ 4 અને 2 તેરી 6 2 એકા 2 3ના 3 એમ 3 એકા 3 બરાબર। તો આમનો લસા બરાબર આપને મળશે 12। હવે લસા 12 લેતા, તો આને 6 ને કઈ સંખ્યા હારે ગુણીએ તો કે 2 હારે ગુણીએ તો ઉપર પણ 2 હારે આવે માઇનસ 7ના છેદમાં 4 4ને 3 હારે ગુણીએ 4 તેરી 12 તો ઉપર પણ આપણે 3 લેવાના। હવે 26ના છેદમાં 12 ને 7 તેરી 21 21ના છેદમાં 12। હવે છેદ સરખા થઈ ગયા બરાબર, તો એકવાર લખી નાખે 26માંથી આપણે 21 કાઢીએ તો 5ના છેદમાં આપને મળશે 12 જવાબ।